જય માતાજી મમ્મી. જય માતાજી બેટા. શું કરો છો તમે? આ બસ આ દાળ જો દાળ વાડીએથી આવી ને દાળ તો તુવેરની ને ચણાની ને મગની ને બધી દાળ બનાવી ઘરે. તુવેરની છે. આ તુવેરની છે, ઓલી ચણાની છે. પણ આ તુવેરની દાળ ઘંટોળામાં પીસાઈ ગઈ હોય ને પછી એનો ડોળ હોય ત્યાં ડોળ સાફ કરવો. તો એટલી બધી મહેનત શું કામ આમાં? તો મહેનત તો કરવી પડે ને, આપણા ઘરની વાડીમાંથી થયું હોય તો પછી બજારે તો જવાય નહીં. એવું મહેનત કરીએ તો સરસ ઘરની દાળ થઈ જાય. એ વાત પણ સાચી છે. તો એટલી બધી દાળ છે તુવેરની, ઓલામાં ચણાની છે, મગની છે, મગની છે, બધી ઘરે જ કરવાની એમ કે? મગની હજી છળી દાળ બનાવી છે. બાપરે, ઘરે જ કરવાની. તૈયાર લઈ લેવાય. તૈયાર લઈ લઈએ તો એનાથી થોડી સ્વાદે ના આવે ને મહેનતની જે મજા છે ને એ મજા ના આવે. આ મહેનતની દાળ કહેવાય. એ ભાવે સારી, ભાવે, મહેનત જોઈએ પણ ભાવે. એ વાત પણ સાચી છે. હા, પૈસા દઈને તો બધું આપણે ખરીદી શકીએ, મહેનતથી કરી લઈ એનો સ્વાદ જ કંઈક અલગ હોય. હા, એ વાત પણ સાચી છે. જો મસ્ત થઈ ગઈ છે. આ દાળ જો સરસ થઈ ગઈ છે. ઘંટોળામાં કાઢેલી છે. હવે આને આપણે ઝાટકી નાખીએ ને તો સરસ મજાનું બધા પોતાની. ઘંટોળામાં કેવી રીતે કાઢવાની એ વાળો વિડીયો આપણે બતાવ્યો નથી હજી. હા, તું સવારે કામમાં હતી ને બીજા, એટલે દાળ દળાઈ ગઈ. વાંધો નહીં, આપણે પછી એવું હશે તો કાલના વિડીયોમાં પાછું એડ કરી દઈશું. અત્યારે તો આમ તો બધાને ખબર જ હોય ચોખ્ખી દાળ થઈ. હા, જો આ ચોખ્ખી દાળ છે. તુવેરની ચોખ્ખી દાળ, તુવેરની દાળ બનાવી નાખવાની. જો આવી રીતે ચોખ્ખી દાળ. ઓકે, મસ્ત થઈ ગઈ છે દાળ.